જય શ્રી કૃષ્ણ। સાંજના વાગી ગયા છે 5 અને મેં અહીંયા આજે તો જમવાનું બનાવીને વધારાના વાસણ પણ ધોઈ નાખ્યા અને રસોડાની સફાઈ પણ કરી લીધી, કેમ કે આજે મેં રોટલી પણ વહેલા જ બનાવી લીધી હતી। આજે મારે ઉપવાસ હતો અને મારે રાતે જ જમવાનું હતું અને જીમથી આવીને જો રોટલી બનાવવાનું રાખું તો બહુ જ લેટ થઈ જાય છે। એટલામાં આદિત્ય પણ આવી ગયા એટલે મેં ચા પણ થોડી વહેલા જ બનાવી લીધી અને આજે તો હું ચા સાથે જ રીલ્સ જોવામાં તલ્લીન થઈ ગઈ હતી। એટલામાં 6 વાગી ગયા અને ફટાફટ હું જીમ જવા માટે તૈયાર પણ થઈ ગઈ। એટલા હું તૈયાર થઈ અને કંઈ ખાધું નહોતું તો મેં હાથમાં થોડી ખારેક લીધી કે રસ્તામાં ખાઈ લઈશ એમ વિચારીને। તો વિયાન જોઈ ગયો અને તેને એક આપી પણ તેનું મન ના ભરાયું એટલે તે બધી લઈને જતો રહ્યો। શાક રોટલી બનાવીને ગઈ હતી તો આવીને કચુંબર બનાવીને મસાલા પાપડ પણ બનાવી લીધો અને વિયાન દીવાબત્તી કરીને અહીં મને આરતી આપવા પણ આવ્યો હતો। આજે જમવામાં હતું મસાલા પાપડ, ભીંડાનું શાક અને રોટલી। ચલો હવે હું જમી લઉં અને તમે મારા વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। જય શ્રી કૃષ્ણ।